એક વાર પ્રભુ માખણ ચૂડાવ્યા અને ગોપી હાથ પકડીને કીધું કરીને આજે તો મને રંગે હાથ પકડ્યો છે. આજે હું તને યશોદા મૈયા પાસે લઈ જઈશ, તારી ફરિયાદ કરીશ. કાનો કહે તું શું ફરિયાદ કરી? ચાલ મને લઈ જા. હાથ પકડીને કાનાને લઈ જાય છે. કાનો એના ગો બાળકોને સંકેત કરે છે કે આ જે પણ ગોપી સ્ત્રી છે ને પતિને બોલાવો. બધા ગોપના પતિને લઈને આવીને કાનાએ કીધું અરે ગોપીમાં એક હાથ મૂકીને બીજો હાથ પકડાયો. બીજા હાથ પકડીને વાત કરી ત્યાં ગોપીને એના પતિનો હાથ પકડાયો અને કાનો છટકી જાય છે. એ ગોપીને થયું કે હું કાના લઈને જાઉં છું, લઈને એના પતિને જાય છે. યશોદા મૈયાને કહે છે કે આની ફરિયાદ કરવા આવી છું. મૈયા કહે આની ફરિયાદ મારી પાસે કેમ કરવા આવી છે? તારી સાસુને જઈને કે ભાઈ તારો પતિને ફરિયાદ મારી પાસે કેમ? ગોપી કહે તમે એને લાડ બાળકને બહુ બગાડ્યો. યશોદાને કહે હું શું કામ મને પ્રેમ કરવા ગયો? તે એને બગાડ્યો છે, મેં નથી બગાડ્યો. ફરી ગોપી કહે દરેકના ઘરમાં પૂછીને માખણ ખાય છે એને સમજાવો કે? યશોદાજી કહે કે તું ઘરમાં જમાડતે નહીં હોય તો બીજાના ઘરમાં માખણ ખાય છે, હું શું કરું છું? ત્યારે ગોપી કહે યશોદાજી આપણા જવાબ કેમ આપો છો? યશોદાજી કહે કે પાછળ જો કોણ છે? ત્યારે ગોપીએ જોયું કે કાન નથી, તે પતિ છે. કાના તો છતમાં નાસવા લાગ્યો. ત્યારે ગોપી કહે કે આ કાનાને ન પહોંચાય અને કાનો રોજ માગણ થોડો નવી નવી લીલાઓ કરતો. આમાં કાનો મોટો થયો પછી ચોર બન્યો. બધી ગોપીના માખણના ભાવે, બધી ગોપીના પ્રેમના ભાવે માખણના ભાવે પ્રેમનું સંપાદન કરવા લાગ્યો. ત્યાં આગળ જાય દસમ સ્કંદનો અધ્યાય 12-13 લીલાઓ જોઈએ. એમાં અદ્ભુત લીલા પ્રક્ષિપ્ત લીલા તરીકેનું વર્ણન કર્યું છે. દસમ સ્કંદમાં 9 અધ્યાય તેમાં 12-13 પ્રક્ષિપ્તમાંનો અધ્યાય છે. ભાગવતમાં જે લીલા છે એ સારસ્વતની પ્રભુ સર્વત્ર લીલા છે. એમાં પ્રસંગ છે કે 3 અધ્યાય કોઈ બીજી એક કલ્પના લીલાઓમાં નથી આવ્યા. અગાસુનો પ્રસંગ, છાપરાનો પ્રસંગ અને બ્રહ્માજી એ બાળકનું હરણ કર્યું, એ 3 લીલા એ પ્રક્ષિપ્ત લીલા છે. અને ગંભીર રીતે સમજીને પછી આપણે ગોવર્ધનને આગળ વધીશું. અગાસુનો પ્રસંગ આવે છે, છાપ લીલાનો પ્રસંગ આવે ને બ્રહ્માજી ગોપ અને બાળકોનું, ગાયો અને ગોપ બાળકોનું જે અપહરણ કર્યું એને બ્રહ્માજીની સ્તુતિ થઈ. એ 3 અધ્યાયની પ્રક્ષિપ્ત લીલા કહેવાય. 12-14 અધ્યાયમાં સમૃદ્ધિ જોવા મળે કે 11મા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં આવે એવમ વિહારે કુમારે કૌમરવમ જંતવંતુ. 11મા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં જે શ્લોક આવે સુખદેવજી કહે કે પ્રભુ લીલા કરતાં કરતાં પોતાની આયુ 5 વર્ષની થઈ. અને આ 3 અધ્યાય કેમ પ્રસિદ્ધ કીધા કે 12-14માં કોઈ વર્ણન ના આવ્યું. 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં પ્રભુ 5 વર્ષ થયા કીધું અને પછી 1 વર્ષ 12-14 અધ્યાય ગયા. પણ ફરી 15મા અધ્યાયનો પ્રથમ શ્લોક આવ્યો પરશ્ચમ ત્વંકરમ સ્વયં શ્વેતો વજેતમ. 15મા અધ્યાયના પ્રથમ શ્લોકમાં આવ્યું કે પ્રભુ 6 વર્ષના થયા છે. એટલે કે પ્રભુ 5 વર્ષ પૂરું કર્યું અને 6 વર્ષના થયા. એની વચ્ચેની 1 વર્ષ લીલા થઈ, એ પ્રસિદ્ધ લીલા થઈ એ માનવામાં આવ્યું. 11મા અધ્યાયનો છેલ્લો શ્લોક કહે છે કે પ્રભુ 5 વર્ષના થયા અને 15મા અધ્યાયનો પ્રથમ શ્લોક કહે છે કે પ્રભુ 5 વર્ષ પૂરા કરીને 6 વર્ષમાં પ્રવેશ કરે. તો પ્રસિદ્ધ લીલામાં એવું આવે 12-14મા અધ્યાયમાં કે બ્રહ્માજી ગાયો અને બાળકોને જે અપહરણ કરીને લઈ ગયા એ 1 વર્ષનું અંતર હતું. 1 વર્ષનું અંતરમાં પ્રભુ તો ત્યાં રહ્યા. એટલે આ લીલાને પ્રસિદ્ધ લીલા કહેવામાં આવી છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા. પ્રસિદ્ધ લીલામાં બ્રહ્માજી અદ્ભુત વિચાર કરે કે પ્રભુ બાળ લીલાઓ કરે છે. પ્રભુ બાળ લીલા કરીને છાપ લીલા કરે. આજે પણ છાપ લીલાનો મહિમા છે, એની સજાવટ છે. આજે પણ શ્રી ગોવર્ધન પ્રભુ એ છાપ કરી રહ્યા છે. બ્રહ્માજી મનમાં વિચાર કર્યો કે પ્રભુ છાપ લીલા રોજ જરૂરી છે, પીતાંબર ધારણ કરે છે ને એ અજામતવાળા જોતા હોય યમુનાજીમાં બોલે છે કે હું માછલીનું સ્વરૂપ ધારણ કરીને જઉં, યમુનાજીમાં પ્રવેશ કર્યો તો પ્રભુનું અજામત લઉં. યમુનાજીમાં પ્રવેશ કરી માછલીનું સ્વરૂપ બનીને બ્રહ્માજી આવ્યા છે. અજામત લેવા પ્રયત્ન કર્યો પણ જોયું કે બ્રહ્માજી આવ્યા. પ્રભુને ખબર પડી ગઈ અને પ્રભુએ વિચાર કર્યો કે બ્રહ્માજી અજામતના અધિકારી નથી, એમને મારું અજામત નથી આપવું. બધા જ બાળકોને પ્રભુએ કીધું કે આજે આપણે છાપ આરોગીએ, ભોજન કરીએ, કોઈ પણ હાથ ધોવા યમુનાજીમાં જતા નહીં. બધા લોકો પોતાનું પિતાંબર આપ્યું, અહીંયા હાથ લૂછી લો.
કોઈએ પણ હાથ ધોવા માટે યમુનાજીમાં જવાનું નથી. બ્રહ્માજી લાગ્યું કરે મને પ્રભુએ પોતે પ્રગટ કર્યું છે, રચના કરીને મને તો બરાબર નહીં. આ બ્રહ્મ કેવું છે કે ગોપ બાળકોનું જૂઠું ખાય છે. મેં પ્રભુની છાપ લીધા કેવી હતી, પહેલા પ્રભુ ગોપ બાળકોને ખવડાવતા અને પછી ગોપ બાળકોને જૂઠું ભોજન પ્રભુ પોતે કરતા. ત્યારે બ્રહ્માજીને મનમાં થયું કે આ ગોપ બાળકો મનુષ્યનું એટલું ખાય એ બ્રહ્મ કેવી રીતે હોઈ શકે. ચલો આને બ્રહ્મ તો બતાવી આપે અને પરીક્ષા કરી. અને પ્રભુની પરીક્ષા કરવા માટે બ્રહ્માજીએ શું કર્યું? પ્રભુ જ્યારે ગૌચાર કરીને નીકળ્યા, જોનાર કરવા ગયા, ત્યારે ગાયોનું અને ગોપ બાળકોનું અપહરણ કરીને બ્રહ્માજી લઈ ગયા છો. એ સમય પર ઉચ્ચાર કરે કે ગાયો મારી ગાયો. પ્રભુને સૌથી પ્રિય હોય તેની ગાયો છે અને ગોપ બાળકોનું અપહરણ છે બ્રહ્માજી કરે છે. પર ઉચ્ચાર કરે કે સંધ્યાનો સમય થયો અને મારી સાથે આ ગાયોને ગોપ બાળકો લઈને ફરી જવાનું છે અને ઘરમાં જઈશ ને ગાયો નહીં દેખાય, ગોપ બાળકો નહીં દેખાય તો ઘરના બધા જ મારી કુટુંબ પાસે શું કરવું? ત્યારે પ્રભુએ પોતે નવી લીલા સુધી કેટલાક ગોપ બાળકોના સ્વરૂપ હતા એ પ્રભુએ પોતે નવા ધારણ કર્યા, પોતાનામાંથી સ્વરૂપ પ્રગટ કર્યા અને ગોપ બાળકોના સ્વરૂપને પ્રભુ પોતે જ દરેકના ઘરે પધાર્યા. અને જેટલી ગાયો હતી એ ગાયોના સ્વરૂપ પ્રભુ પોતે પ્રગટ કરીને એટલી ગાયો પ્રગટ કરી ને બધાને લઈને જઈ રહ્યા છે. યશોદાજી મનમાં વિચાર કરે કે રોજ મંગળા થાય છે એ ગોપીજનો દોડી દોડીને મારા ઘરે આવે, પ્રભુને લાલા માટે ગીત ગાય, જગામાં પદ ગાય, માખણ ખવડાવે, કેવા કયા લીલાઓના પદ ગાય, રોજ મંગળાના દર્શન કરવા આવે. પણ હવે શું થયું? કેટલા દિવસથી ગોપીજનો મારા ઘરે આવતી કેમ નથી? લાલાના દર્શન કરતી કેમ નથી? યશોદાજી બહાર નીકળ્યા અને ગોપીઓના ઘરે ગયા. હે ગોપી, હે ગોપી! ગોપીઓ બહાર આવી, ચોકમાં બધી ગોપીઓ ભેગી થઈ. બોલો યશોદાજી, આજે કેમ બોલાવો છો? યશોદાજી કહે, ગોપીઓ તમે કેમ આવું કરો છો? 7 દિવસ થઈ ગયા મારા લાલાને રમાડવા માટે તમે આવી નથી ગયા. ગોપીજનો કહે કે અરે યશોદાજી તમને શું કહીએ, આપનો લાલો જ્યારે ગૌચાર કરવા ગયો ને છાટલા કરવા ગયો અને ત્યાંથી અમારા બાળકોને પણ જોડે લઈને ગયો ને ગાયોને પણ જોડે લઈને ગયો ને ગૌચાર નગરને પાછો આવ્યો છે. અને એ દિવસથી અમારા ઘરમાં અમારા બાળકો લાલાની સાથે જઈને આવ્યા. એ દિવસથી ત્યારે સવારે ઉઠીને હું મારા બાળકને મારી ગોદીમાં બેસાડું અને દૂધ પીવડાવું તો મને એવો આભાસ થાય છે કે સાક્ષાત કનૈયો મારી ગોદીમાં બેઠો છે. એ પ્રભુ જ બધાના સ્વરૂપે ગોપીઓના ઘરે ગયા. ત્યારે ડાકી કરે એ કેવી રીતે? કે પ્રભુની એ લાલાની એવી લીલા છે કે હું મારા બાળકને મારા ખોળામાં બેસાડીને દૂધ પીવડાવું છું. એવું લાગે છે કે કનૈયો મારી ગોદીમાં બેસીને દૂધ પીએ છે. શું કરું? કેવી રીતે આવું કનૈયાનો આભાસ મને મારા બાળકમાં થાય ને છોડીને તમારે ત્યાં કેવી રીતે આવું? ઈશ્વરજી કહે છે એવી વાત સાચી છે કે તને આટલો મોહ થઈ ગયો છે કે મને તો કનૈયામાં એટલો મોહ થઈ ગયો છે. ગોપી કહે કે મારા બાળકને દૂધી મારે દૂધ પીવો તો લાગે કનૈયો દૂધ પીએ છે. અને એ જ લીલા આચાર્ય કહે કે આ જ મહત્વ લીલા જે દરેક ભક્તના ઘરમાં જે કૃષ્ણનું સ્વરૂપ છે એ જ આ પ્રક્ષુપ્ત લીલા છે. આપણે કૃષ્ણની મંદિરમાં તો નિહાળીએ, આપણા ઘરમાં કૃષ્ણની મૂર્તિ કેમ છે? એ જ પ્રતિષ્ઠ લીલા છે કે યશોદાના ઘરમાં તો કૃષ્ણ હોય પણ કૃષ્ણે અલગ અલગ સ્વરૂપ પ્રગટ કરીને ભક્તોના ઘરમાં ગોપીઓના ઘરમાં ગયા. અને એ જ ભાવે આજે કૃષ્ણ અહીંયા તો છે, આપણા બધાના ઘરમાં મૂર્તિ સ્વરૂપે કૃષ્ણ રહે, આપણે જે સેવા પૂજા કરીએ એ કયા ભાવે કે આ જ કૃષ્ણ પોતાનું અલગ સ્વરૂપ ધારણ કરીને આપણા બધાના ઘરમાં વસ્યો અને આપણા બધાના ઘરમાં કૃષ્ણ સેવા લેવા સામેથી પધાર્યો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બ્રહ્માજી પધારીને બ્રહ્માજીને ખૂબ લાગ્યું. 1 વર્ષ સુધી એમને અલિપ્ત કરીને બધા અલિપ્ત અપહરણ કર્યું. 1 વર્ષ થયું. બ્રહ્માજી નંદ ગોપ બાળકોને લઈને ગયા. પધરામાં ન મળ્યું એની નારાજ થયા, પોતાના મનમાં પૂછ્યું. પ્રભુ પણ નારાજ થયા. અને પછી શ્રી મહાપ્રભુજી લીલા કરીને દરેક ભક્તોના ઘરમાં અલગ અલગ સ્વરૂપે બધાને દરેક આગળ આવે કે બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાઈ. ક્યારે પ્રગટ કર્યો પોતાની નાભીમાંથી એવા પુરુષોત્તમ કૃષ્ણની પરીક્ષા લેવા ગયો ને બ્રહ્માજીએ ત્યાં જ સ્તુતિ કરે છે. બ્રહ્માજીની સ્તુતિ બહુ સુંદર છે. હે પ્રભુ એવી કૃપા કરો, એવી દ્રષ્ટિ આપો કે જીવનમાં કોઈ પણ સારું કાર્ય થાય, જીવનમાં કંઈ પણ કરો ત્યારે એક જ અહેસાસ થાય કે પ્રભુ મારાથી દરેક કાર્ય જે સારું થાય છે આપ કરાવો છો. બ્રહ્માજીની સ્તુતિ આ જગતની દિવ્ય સ્તુતિ કહેવાય છે. કારણ કે જીવને દરેક જીવને મનમાં એટલો અહેસાસ થાય કે આ જગતમાં મારું જે પણ સારું કાર્ય થાય છે એ મારા કૃષ્ણ કરે છે. જે પણ સારું થયું મારી જોડે મારા પ્રભુએ કર્યું છે. બસ જો મનમાં એટલો સંકલ્પ એટલો વિચાર આવે તો મારું મનુષ્ય જીવન ત્યાં ત્યાં
ફલીભૂત થઈ ગયું છે. મનુષ્ય જીવન કેવું છે, ભગવાનને જ્યારે દુઃખ પડે ત્યારે યાદ કરે, સુખમાં કોઈ યાદ કરતું નથી. સુખમાં તો કોણ યાદ આવે? જ્વેલર્સની દુકાન યાદ આવે, મોટી મોટી પાર્ટીઓ યાદ આવે, નાઇટ ક્લબ યાદ આવે, મોટા મોટા જુગાર કેસીનો યાદ આવે. અને દુઃખ આવે તો એકદમ મંદિર યાદ આવી જાય. જુગારમાં બધાને સામે જવાનું મન થાય અને દર્શન કરવા માટે બોલાવવામાં આવે. એને કહેવાય કલિકારનું પ્રવેશ થયો છે. ભગવાનના દર્શન બોલ્યા હોય તો અમને દર્શન બોલ્યા છે, જલ્દી આવજો. અને પાર્ટીમાં જ્યારે મ્યુઝિક વાગતું હોય તો એને કહેવું પડે કે જલ્દી નાચવા આવજો, આપણે જોઈ જાય છે. ભગવાનના દર્શનનો અમલ રાખવું પડે. નાઇટ ક્લબમાં લોકો સાંભળી જાય ત્યારે માનો હજી સંસારી છીએ, કષ્ટના થયા નથી. આપણી વાત ધર્મની વાત નથી, હું યુકેની વાત કરું છું. આપણામાંથી કોઈ એવું નથી. આગળ આવે ગૌચારણ પીડાવે, નવું ગાવ ચલાવે સારી અને ગાવ ચલાવીને 10 વર્ષનું દર્શનનું દાન કરે. 10 વર્ષનું દાન એ જ દર્શન. પ્રભુની અલગ અલગ લીલાઓ છે. પ્રભુના સ્વરૂપમાં 10 પ્રકારના રસો છે. એટલે પ્રભુના દર્શન કરો તો 10 પ્રકારના રસનું દાન તમને કરે અને 10 રસનું દાન થાય ત્યારે મારે તમે દર્શન કર્યા કહેવાય. ત્યારે દર્શન કર્યા કહેવાય છે. એમ આગળ જિનકાસોને મારી પ્રભુને ખબર પડી કે જન્માજીમાં કાલી આવ્યો છે. કાલીએ દમન કરવા માટે હુમલા કરવા વિચાર કર્યો અને કાલીએ એના પર પ્રયત્ન કરી રહ્યા છે. ત્યાં કાલીએ નામની પત્નીઓ 2 નામ પત્નીઓ આવીને સ્તુતિ કરી છે. અને ભગવાનને કહ્યું, હે પ્રભુ આપ શું કરો છો? ભગવાન કહે છે આ કાલીના જમનાજીમાં રહીને ઝેર ફેલાવે છે, બધાને મારી રહ્યો છે, એને દંડ આપી રહ્યો છું. દેવ પત્નીઓ કહે, કાલીની નાગ પત્નીઓ કહે, હે ભગવાન તમે કેવી વાત કરો છો? આપ નાગની ઉપર છો, એ નૃત્ય કરો છો, એ નાગને દંડ નથી પણ નાગ પર કૃપા થઈ રહી છે. ભગવાન કે ના ના ના, હું દંડ આપવા આવ્યો છું, હું એને મારવાનો છું. નાગ પત્ની કહે, પ્રભુ આપની દરેક લીલાઓ છે ને એ દંડ આપવા વાળી હોય છે, પછી એમને જીવનો ઉદ્ધાર થાય છે, એના તો લાભમાં હોય છે. પ્રભુ કહે, ના હું આ કાલીને તો બરાબરનો સુધર કરવાનો છું. નાગ પત્ની કહે, એવી સેવા કરશો? એ કાલીને મારવાનો છું જ નહીં તો શું કરશો? એ કાલી છે ને ઇન્દ્રિયોનું સ્વરૂપ છે. એટલે ઇન્દ્રિયોને ક્યારે મારીએ તો મૃત્યુ થઈ જાય. ઇન્દ્રિયોને મારવામાં નથી આવતી, ઇન્દ્રિયોને વાળવામાં આવે છે. ઇન્દ્રિયોને મારો તો મનુષ્ય મૃત્યુ થઈ જાય અને મનુષ્ય થાય તો ભગવત ભજન ક્યારે કરે? સંસારી જીવ છે, સંસારી જીવની ઇન્દ્રિયો સંસારમાં લાગેલી છે, એને મારશો તો મૃત્યુ થશે. એટલે મારવા નહીં, ઇન્દ્રિયોને મરાતી નથી, ઇન્દ્રિયોને નથાય છે. પ્રભુએ નાગને નાખ્યો છે એટલે કે ઇન્દ્રિયોને વાળી છે અને ભગવત ભજન કરી છે. અને આજના સમયમાં ઇન્દ્રિયોને નાખવાનું કાર્ય એ જ આ ભગવત ગુણગાન ભાગવત સપ્તાહનું કાર્ય છે. એમ પ્રભુએ નાગપત્નીની સ્તુતિ શ્રવણ કરી અને નાગનું કાલીય નાગનું દમન કર્યું. એને ઇન્દ્રિયોને નાખી અને આગળ પ્રસંગો ચાલતા ચાલતા બહુ મોટા થયા છે. પ્રભુ કહે છે કે અમે એવી લીલાઓ પ્રગટ કરીએ કે જેનાથી દરેક જીવ, દરેક ગોપી અન્ય આશ્રય છોડીને મારા આશ્રમે આવે. કે કઈ લીલા છે? ત્યારે પ્રભુ નંદરાયજી પાસે ગયા. હે નંદ બાબા, આ બધી શું તૈયારીઓ ચાલે છે? નંદરાયજી કહે છે કે તને ખબર નથી, હવે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરવાનો છે. પ્રભુ વિચારે કે હું અહીંયા સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપે બિરાજું છું, તો આ ઇન્દ્રનો યજ્ઞ કરવાની કેમ જરૂર પડી? પ્રભુ કહે, બાબા, નંદ બાબાએ વાત કરો કે શું? કે આપણે કેટલું સરસ કાર્ય કર્યું, બધું સરસ કર્યું, પણ અહીંયા આપણે ખોટું કરી રહ્યા છીએ. નંદ બાબાએ કેવી રીતે? કે આપ કહો છો ગાય હરિયાળી ઘાસ ખાય છે, દૂધ પીએ છે અને બધું જ કરે છે, તો આ ગાય આટલી સરસ ઘાસ ખાય છે, દૂધ પીએ છે, ખૂબ સારું હરિયાળું વાતાવરણ રાખે છે અને ગાયને ઘાસ પણ આપે છે. નંદ બાબા કહે કે આપણે ગાયોને છોડીએ તો ગાયો ઘાસ ખાવા તો ગોળ પર્વત પર જાય છે. કારણ કે બાબા હું એ જ કહું છું તો કે આપણે ઇન્દ્રિયા કરવાના બદલે ગોવર્ધન જે આપણા ત્યાં છે એનું પૂજન કરીએ તો કેવું? ને ગોવર્ધન યાગની જે લીલા છે એ બહુ દિવ્ય દર્શનમાં દેખાશે, વાણીમાં દેખાશે, ગિરિરાજની પરિક્રમામાં દેખાશે. ગોવર્ધન ફરી એક વાત ગંભીર વાત કહું છું કે ગોવર્ધન પર્વત આજે પણ વ્રજમંડળમાં જતીપુરામાં બિરાજમાન છે. પણ ક્યાંથી આવ્યો? તો કહેવાય શાસ્ત્ર કહે છે કે સાલ્મકીદેવ એ સાઉથ આફ્રિકામાં હતું અને અહીંયાથી પુંડિક ઋષિ એને અહીંયાથી ઉઠાવીને બ્રજમંડળ તરફ લઈ ગયા છે. દ્રોણાચાર્યનો પુત્ર તરીકે ગિરિરાજનું જે પ્રાગટ્ય થયું
એ ગિરિરાજનું પ્રાગટ્ય આ દક્ષિણ આફ્રિકામાં આપ સૌ રહો છો એ ભૂમિમાં થયું છે. બોલ શ્રી ગિરિરાજ આનો કહે કે બાબા ભજના દેવ ગિરિરાજ બાવા છે અને ગિરિરાજ બાવાનું આપણે લગ્ન ગિરિરાજ બાવાનું યાદ કરીએ ઇન્દ્રનો યાદ કરવાની ક્યાં જરૂર છે. અને નંદ બાવાએ આવા સાંભળી બધા જ ભજના બધા જ ગોપને બોલાવ્યા, બધા ભેગા થયા. નંદ બાબાએ કીધું કે કાનાએ આપણને કીધું છે કે ભાઈ આપણે ઇન્દ્ર એટલે બહુ દૂર છે, એ તો ખાલી જળ આપે છે, પણ આપણી ગાયોનું રક્ષણ કોણ કરે, ગાયોને સાચવે કોણ, ગાયોને ધ્યાન કરનાર કોણ, એ ગિરિરાજજી બધું કાર્ય કરે. તો કાનાનું કેવું છે કે આપણે ઇન્દ્રને આ ન કરીએ અને ગોવર્ધન કરીએ તો કેવું સારું. બધાએ કીધું કાનાનો વિચાર તો સૌથી ઉત્તમ છે, ચલો સામગ્રી બનાવવાની તૈયારી કરીએ. આગળ સંદર્ભમાં બધાએ વિચાર કર્યો કાનાએ જે વાત મૂકી છે એ વાત સાચી છે. 7 વર્ષનો કાનો છે, નાનકડો ઉંમર છે, પિતાંબર પહેરે છે, માથે મુગટ ધર્યું છે, હાથમાં વેણું જોઈએ, વેણું વગર ચાલે નહીં. વેણુને બધાએ જઈને પૂછ્યું કે તું કેમ હાથ મારે છે? વેણે કીધું એમને વાત પણ નથી આવી, મારે પણ બહુ તકવું પડ્યું છે. કે તમારે તકવું પડ્યું કે હા કેવી રીતે કે ભગવાન એકલા વનમાં ઘૂસી ગયા અને મારા પરિવાર જોડે ઊભી હતી, પરિવાર જોડે હું નથી, મને ભટકાવી છોડી, મને કાપી નાખી, પણ અલગ કરી, પરિવારને દૂર થવાનું દુઃખ થયું, વાંસોની વચ્ચે રહેતી, બહુ સરસ મજાની ફરતી અને બધાની વચ્ચે રહીને ખુશ હતી. ભગવાન કૃષ્ણ આવ્યા, બધાથી મને અલગ કરી, પરિવારને દૂર થવાનું દુઃખ થયું, પછી મને બધી જગ્યાએ છોડી નાખી, મારામાં છિદ્ર કર્યા, મને કેટલા દુઃખ આવ્યા, હું રડવા લાગી કે છિદ્ર ના કરો, છિદ્ર ના કરો, છિદ્ર થયા અને બધું જ પીડા ભોગવી. છેલ્લે જ્યારે આટલી પીડા ભોગવી, ખૂબ રડી તડપી દુઃખી થઈ, પણ દુઃખી થઈને જ્યાં પ્રાણને ત્યાગ કરવાની તૈયારી કરી ત્યાં જ કૃષ્ણે ઉત્તમ કાર્ય કર્યું. કે શું કર્યું કે પ્રભુએ વેણને હાથમાં લીધી ને પોતાના હૃદયથી લગાવી, એટલે હૃદયથી લગાવી ત્યારે દૂર થઈ ને પ્રેમનો સ્વાદર મારી અંદર આવી ગયો અને હું પોતે પ્રભુને છોડીને ક્યાંય જતી નથી એવું વેણું કહ્યું. આમ ધીરે ધીરે બધા જ ભક્તો ગોવર્ધનની તૈયારી કરવા લાગ્યા. આખા વર્ષને સુંદર સહેલાવવામાં આવ્યું, દરેક ઘરમાં નવા નવા પકવાન થવા લાગ્યા અને હટડી શું હટડી તૈયાર કરાવી. પ્રભુની હટડીમાં જ્યાં અન્નકૂટની પહેલા દીપાવલી આવે, દીપાવલીના દિવસે કાચના મોટા પગલામાં